નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 51 પાડાની સવારી અને સાંઈબાબાએ કહેલી નવધા ભક્તિ અધ્યાયમાં આગળ વધીશું। મનુષ્ય સદા સત્કર્મ કરવા માટે સજાગ રહેવું। એવા પુણ્ય કર્મો ભેગા થાય ત્યારે સંતનો સમાગમ થાય છે અને સદગુરુનું શરણું મળે છે। તેઓ જ ભાવકની નાવના સુકાની બની મનુષ્યને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે। આ સંસાર ચક્રમાંથી મુક્તિ અપાવે છે। સંસારમાં સંતો સર્વત્ર વિચરતા હોય છે। તેઓ ભલે એકબીજાથી દૂર હોય પણ એકબીજાને ન મળ્યા હોય તો પણ તેઓ એકબીજાની રજ માહિતી હોય છે। તેવી જ માહિતી મનુષ્યના ભાવિની પણ હોય છે। વિનાયક હરિશ્ચંદ્ર ઠાકુર રેવન્યુ ખાતામાં કારકુનના પદ પર હતા। જમીનની માપણી કરવા તેઓ બેલગામ નજીક વડગાંવમાં ગયા। ત્યાં એક અપ્પા નામના કાનડી સંત બહુ પ્રખ્યાત હતા। વિનાયકે એમની પ્રશંસા સાંભળી એટલે એમના દર્શન કરવા ગયા। એમને પ્રણામ કરીને તેઓ બેઠા ત્યારે અપ્પા નિશ્ચલદાસજીનો ગ્રંથ વિચારસાગરનું પઠન કરી શ્રોતાઓને સમજાવતા હતા। સભા પૂરી થતાં વિનાયક એમને નમસ્કાર કરવા ગયા ત્યારે અપ્પા બોલ્યા, તમે આ ગ્રંથનું અધ્યયન કરો, એનાથી તમારી મનોકામના પૂરી થશે। ભવિષ્યમાં નોકરી અર્થે તમે ઉત્તર દિશામાં જશો ત્યારે તમને એક સંતનો ભેટો થશે। એ તમને ભાવિનો માર્ગ બતાવશે। એનાથી તમારું સર્વ રીતે કલ્યાણ થશે। વિનાયકે આનંદથી એમને ફરી નમસ્કાર કર્યા અને ત્યાંથી નીકળી ગયા। થોડા જ સમયમાં એમની બદલી જુન્નર થઈ। ત્યાં જવા માટે નાણેઘાટ ઓળંગવો પડતો। એનું ચઢાણ સીધું અને કઠિન હતું। એ માટે લોકો પાડાનો ઉપયોગ કરતા। આથી વિનાયકને પણ પાડા પર બેસવું પડ્યું। પાડા પર બેસીને એમનું શરીર સખત દુખવા લાગ્યું। જેમ તેમ કરીને તેઓ જુન્નર પહોંચ્યા અને ત્યાં ચાર્જ લીધો। થોડા જ સમયમાં એમને બઢતી મળી અને એમની બદલી કલ્યાણ થઈ। કલ્યાણમાં એમનો પરિચય નાના સાહેબ ચાંદોરકર સાથે થયો। નાના સાહેબ જે કોઈ નવા પરિચય થાય તેમની સામે સાંઈબાબાના વખાણ કરતા અને એમના ચમત્કારોને વર્ણવતા। શિરડી આવવાની સલાહ આપતા। એમને વિનાયક ઠાકુરને પણ શિરડી આવી સાંઈબાબાના દર્શન કરવા કહ્યું। વિનાયક ઠાકુરે શિરડી આવવાની ઈચ્છા દર્શાવી। બીજા દિવસે નાના સાહેબ શિરડી જવાના હતા। એમણે વિનાયક ઠાકુરને આવવા કહ્યું, પરંતુ થાણામાં એક કેસમાં એમણે જુબાની આપવાની હતી એટલે એમણે ના પાડી। તેઓ બીજા દિવસે થાણા ગયા તો કેસમાં તારીખ પડી ગઈ। એમણે નાના સાહેબ સાથે શિરડી ન જવાયું તેનો તેને પસ્તાવો થવા લાગ્યો એટલે તેઓ એકલા શિરડી ઉપડી ગયા। એમને હતું કે નાના સાહેબ ત્યાં મળી જશે, પરંતુ તે ત્યાં પહોંચ્યા ત્યારે નાના સાહેબ ત્યાંથી નીકળી ગયા હતા। પરંતુ એમના પરિચિત બીજા મિત્રો એમને મળી ગયા। તેઓ એમની સાથે દ્વારકામાઈમાં પહોંચ્યા। સાંઈબાબાને જોતા જ વિનાયક ઠાકુરના હૃદયમાં આનંદ વ્યાપી ગયો અને તેઓ ભાવુક થઈ ગયા। બાબાના ચરણ સ્પર્શ કરી તેઓ હાથ જોડીને ઊભા રહ્યા। સાંઈબાબા એમને ઓદી આપતા બોલ્યા, વિનાયક, મુક્તિનો માર્ગ કાનડી સંત અપ્પાના બોધ અને નાણેઘાટની પાળાની સવારી કરતાં અઘરો છે। અહીં તો સતત અભ્યાસ કરવો પડશે। વિનાયકને નવાઈ લાગી કે સાંઈબાબાને આ બંને વાતની ખબર કેવી રીતે પડી ગઈ। અવશ્ય સાંઈબાબા સિદ્ધ સંત છે, તેઓ અવશ્ય મારો ઉદ્ધાર કરશે। ત્વરિત નિર્ણય કરીને વિનાયકે સાંઈબાબાના પગ પકડી લીધા અને પછી બોલ્યા, બાબા, તમારા જેવા દયાળુ અને ગુરુનું શરણું સ્વીકાર્યું છે તો તમે મને અવશ્ય બહુપાર લઈ જશો। હું પૂરેપૂરો અભ્યાસ કરીશ। સાંઈબાબાએ એના મસ્તક પર હાથ મૂક્યો અને બોલ્યા, ભાઈ, ફક્ત ધર્મ ગ્રંથોનું વાંચન કરવાથી કશું પ્રાપ્ત થતું નથી। અપ્પાએ સાચું જ કહ્યું છે। વાંચીને એનું ચિંતન કરો, એને જીવનમાં ઉતારો, વ્યવહારમાં લાવો। ગુરુ કૃપાથી જ આત્મદર્શન થાય છે। દરેક સત્કર્મ સાવધ રહીને નિષ્કામ ભાવે કરો। અવગુણોને છોડો, સતત અભ્યાસ કરો અને પ્રભુ ભક્તિ કરો, ત્યારે અવશ્ય આત્મસાક્ષાત્કાર થશે। વિનાયકે વિચાર્યું કે વિચારસાગરમાં આ જ દર્શાવ્યું છે। કઠિન છે, પરંતુ હવે સદગુરુ સાંઈબાબા મળી ગયા છે। તેઓ મારું માર્ગદર્શન પણ કરશે અને મને મુક્તિ પણ અપાવશે। આમ વિનાયક ઠાકુર સાંઈબાબાના ભક્ત બની ગયા। આવી સાંઈબાબાની બીજી કથા છે। પુણેમાં અનંતરાવ પાટણકર એકવાર સાંઈબાબાના દર્શન કરવા આવ્યા। દર્શન કરીને તેઓ હાથ જોડતા સાંઈબાબાની સામે બેઠા અને બોલ્યા, બાબા, મેં વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે અનેક ગ્રંથ વાંચ્યા, પરંતુ મારા મનને સંતોષ નથી। મારું મન અશાંત રહે છે। મને થાય છે કે મારી વિદ્વતા નકામી છે। મેં આપની કીર્તિ સાંભળી છે। આપની સહજતાથી શાંતિ અને સંતોષ મળે છે। મારા પર દયા કરો અને મને સાચી શાંતિ મળે એવો રસ્તો બતાવો। બાબા બોલ્યા, ભાઈ, વાંચીને ચિંતન કર। તને જે માર્ગ સરળ લાગે તેમાં આગળ વધ। પરમાત્માને પામવાના 4 માર્ગ છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિયોગ। આજે ભક્તિયોગ સરળ માર્ગ છે। મને લાગે છે કે ભક્તિયોગનો માર્ગ તારા માટે ઠીક રહેશે। તે વાંચ્યું હશે પણ એના પર ધ્યાન નહીં આપ્યું હોય। સાંભળ,
મનની સાચી શાંતિ મેળવવા, પ્રભુને પામવામાં નવદા ભક્તિનો માર્ગ લેવો. અને બાબાએ તેમને નવદા ભક્તિ કેવી રીતે કરવી તે સમજાવી, જે હું તમને આવતીકાલે કહીશ. ઓમ સાંઈરામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.